રામનું નામ તને બચાવી લેશે. સુકંત કે પણ રામની ચતુરંગીની સેના લાખોમાં અને રામનું નામ 2 જ અક્ષરનું બચાવે? હનુમાનજી કે શ્રદ્ધા હોય ને તો બચાવે. બોલવા માંડ રામ રામ. સુકંત ભયથી રામ 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 બોલે, હનુમાનજી ભાવથી રામ 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 બોલે. પણ સંતો કહે છે સુકંત જ્યાં જંગલમાં બેઠો હતો ને ત્યાં હનુમાનજી મહારાજે રામ નામનું એવું વલય બનાવી દીધું કે રામની ચતુરંગીની સેના જ્યારે આક્રમણ કરવા માટે થઈને આવી અને એ વખતે રામજી સુકંતને મારવા માટે જે તીર મારે ને એ રામના નામના વલયથી પાછું પડે. અને લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે આ હનુમાનજી સુકંતને બચાવે છે, એટલે હનુમાનજીને મારવા માટે થઈ અને લક્ષ્મણજીએ ભાથામાંથી તીર કાઢી અને જેવી હનુમાનજીની છાતીમાં તીર માર્યું અને તીર લાગ્યું હનુમાનજીની છાતીમાં અને મૂર્છા આવી ગઈ ભગવાન રામને. લક્ષ્મણજીએ વિચાર કર્યો તીર ન્યા માર્યું ને મૂર્છા અહીંયા આવી ગઈ, કેમ? હા, પ્રણવઉ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાપધર. હનુમાનજીના હૃદયમાં કોણ છે? રામ. એટલે હનુમાનજીને તીર લાગ્યું ને મૂર્છા રામને આવી ગઈ. લક્ષ્મણજીએ વિચાર કર્યો માંડ માંડ પ્રભુની મૂર્છા વળી, પણ ત્યાં તો પ્રભુએ જ્યાં જોયું ને ત્યાં હનુમાનજીની છાતીમાંથી લોહીની ધાર નીકળી જાય. ભગવત વત્સલ ભગવાનથી જોવાયું નહીં, એકદમ ભગવાન હનુમાનજીની પાસે ગયા. હનુમાનજીએ સુકંતને પૂંછમાં વીંટાળીને પાછળ હંતાડી દીધો અને હનુમાનજી એના વક્ષસ્થળ ઉપર ભગવાન હાથ મૂકે, હનુમાનજીના માથા ઉપર હાથ મૂકે, વક્ષસ્થળ ઉપર હાથ મૂકે. રામજી આંખ બંધ કરી, અરે રે મારા હનુમાન શું થયું? આમ કરી કરીને રામજી રડે, આંખ બંધ. અને હનુમાનજીની છાતી ઉપર ભગવાન આમાં હાથ રાખવા જાય ને ત્યાં હનુમાનજી એવી યુક્તિ કરીને પૂંછમાં વીંટાળેલા સુકંતને હનુમાનજીએ પોતાની ગોદમાં બેસાડી દીધો ને તે ભગવાનની આંખ બંધ ને કઈ ભગવાનને ખબર નહીં અને ભગવાનનો હાથ સુકંતના માથા ઉપર મુકાઈ ગયો. હવે ભગવાનનો હાથ જેના માથા ઉપર પડે ને એને અભય મળી જાય. એટલે હવે ભગવાનનો મસ્તક ઉપર હાથ આવી ગયો એટલે હનુમાનજી નિર્ભય થઈ ગયા કે હવે ભગવાન સુકંતને મારી શકશે નહીં. અને એ વખતે ભગવાને વિચાર કર્યો કે મેં બરાબર વિશ્વામિત્રના સોગંદ કઈ નક્કી કર્યું છે અને હવે આને અભય વચન મળી ગયું, હવે શું કરવું? અને ત્યાં વિશ્વામિત્રજી દોડતા દોડતા આવ્યા. વિશ્વામિત્રજીએ જોયું સુકંત સુધરી ગયો છે. વિશ્વામિત્રજીએ રામને કીધું અમારું સંતોનું કામ સંહારનું નથી, અમારું સંતોનું કામ સુધારનું છે. જ્યાં હું તમને કહું છું કે આ સુકંતને અભય વચન આપી અને સુકંતને મુક્ત કરી દો. સુકંતને મુક્ત કરી દીધો ને, અભય મળી ગયો એટલે સુકંતને નિર્ભય કરી દીધો ભગવાને. પણ એ વખતે વિશ્વામિત્રજીએ સુકંતને પૂછ્યું કે આ બધાઈને પગે લાગવાનું મને પગે લાગવાનું નહીં, ઈ તને કોણ કુસંગીના સંગમાંથી આવી બુદ્ધિ હુજી? એટલે સુકંત વિશ્વામિત્રજીને કે મહારાજ બધાઈને પગે લાગવાનું તમને પગે લાગવાનું નહીં, આ કુસંગમાંથી મને નહોતું હુજ્યું, સત્સંગમાંથી હુજ્યું તું.